પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે હાઇઝનબર્ગના કોયડામાં પહોંચ્યા. કોયડો નંબર 2.16. બધાને સારું હશે. એક ગલ્ફના દડાનું દળ. એક ગલ્ફનો દડો કે જેનું વજન 40 ગ્રામ આપેલું છે, એટલે સીજીએસ માં છે જોવાનું ગ્રામમાં. તેનો વેગ મીટર પ્રતિ સેકન્ડ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. એ એમકેએસ માં છે. પહેલા તો એકમ સરખા કરવા પડે. જો તેના વેગમાં 2% ચોકસાઈથી માપી શકાતો હોય, એટલે વેગ આપેલો છે એમાં 2% જેટલી અનિશ્ચિતતા રહેતી હોય, તો ચોકસાઈથી માપવું એટલે કે 2% જેટલી અનિશ્ચિતતા છે, તો સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ માં અનિશ્ચિતતા કેટલી હશે ગોતવાનું છે. આપણે વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે, એમાં 2% જેટલી અનિશ્ચિતતા હોય, તો વેગના 2% લેવા માટે વેગને 2 વડે ગુણી 100 ભાંગવું પડે. એટલે જે વેગ હોય એના 2% અનિશ્ચિતતા મળે. તો વેગ 45 આપેલો છે મીટર પ્રતિ સેકન્ડ, એને ગુણ્યા 2. 45 મીટર પ્રતિ સેકન્ડના 2% 2 વડે ગુણવાનું, 100 ભાંગીએ 90 ભાગ્યા 100 એટલે 0.9 મીટર પ્રતિ સેકન્ડ થશે. દળ 40 ગ્રામ છે, એને કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ભાંગવું પડે, કારણ કે આ એમકેએસ છે. એટલે 40 ના છેદમાં 10⁻³ ઉપર જાય એટલે -3 કિલોગ્રામ થશે. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π થશે. તો ડેલ્ટા પી બરાબર m ઇન્ટુ ડેલ્ટા વી પરથી ડેલ્ટા એક્સ ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા વી બરાબર h/4π લઈએ. તો ડેલ્ટા એક્સ ગોતવું છે, તો h/4π m અને ડેલ્ટા વી અહીંયા આવશે. h પ્લાન્ક અચળાંક છે, એની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ હોય. એ એમકેએસ માં જ છે. 4 અચળ, પાય 3.14 અચળ, આ કિલોગ્રામ 40 ગુણ્યા 10⁻³ અને 0.9 મીટર પ્રતિ સેકન્ડ વેગમાં અનિશ્ચિતતા આવેલી છે. તો 6.626 ને 4 વડે, પછી 3.14, પછી 40 અને 0.9 વડે ભાંગીએ તો 0.01465 થાય. આ -34, -3 ઉપર જાય તો +3, 34 માંથી 3 જાય -31. 2 આંકડા જમણી બાજુ ખસે એટલે 10⁻² થાય. તો -31 અને -2 એટલે -33 મીટર થાય. એટલે સ્થાનની અનિશ્ચિતતા ગલ્ફના દડાની ખૂબ જ અતિશય નાની છે. પોઈન્ટ પછી 32 0 અને 1465 થાય. આ મૂલ્ય કોઈ નમૂના રૂપ પરમાણુ કેન્દ્ર, એટલે કોઈ પરમાણુ કેન્દ્ર હોય એના વ્યાસ કરતા પણ લગભગ 10⁸ ગણું નાનું હોય. આગળ જોયું તેમ મોટા કણ માટે અનિશ્ચિતતાના સિદ્ધાંતના માપનની પરિશુદ્ધતા, એટલે કોઈ ચોક્કસતા અર્થપૂર્ણ સીમા સ્થપાતી નથી, અર્થપૂર્ણ સિદ્ધાંત રહેતો નથી. એટલે 40 ગ્રામ ખૂબ જ મોટો થઈ જાય. એટલે હાઇઝનબર્ગ અતિ સૂક્ષ્મ કણ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ પૂરતો મર્યાદિત છે, કારણ કે અહીંયા મોટા કણ માટે અનિશ્ચિતતાનું મૂલ્ય એટલું બધું નાનું આવે કે અવગણી શકાય, એને માપી પણ શકાય નહીં. એટલે મોટા દળવાળા પદાર્થ માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી. વિદ્યાર્થીઓ, આજે આપણે નવો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. બોરના નમૂનાની નિષ્ફળતાના કારણો. નીલ્સ બોરે પરમાણુનો નમૂનો રજૂ કર્યો. એને કક્ષા, ઇલેક્ટ્રોનનો વેગ, કેન્દ્રથી અંતર વગેરે માહિતી આપેલી. પણ બોરના નમૂના નિષ્ફળતાના કારણો હવે
કોઈ પણ વ્યક્તિ સમજી શકે. બોરના નમૂનામાં ઇલેક્ટ્રોન વીજભાર ધરાવતો કણ હતો. એટલે ઇલેક્ટ્રોન છે એ કણ છે અને તે કેન્દ્રની આસપાસ, એટલે વીજભારિત કણ કેન્દ્રની આસપાસ ઘૂમતો હોય છે નિશ્ચિત કક્ષાઓમાં. એટલે આ પહેલી કક્ષા, પછી આ બીજી કક્ષા, એટલે નિશ્ચિત કક્ષાઓમાં તે ઘૂમતો સ્વીકારવામાં આવેલો. પછી બોરના નમૂનામાં ઇલેક્ટ્રોન ખરેખર જો કણ હોય અને કણ જ છે, તેનો માર્ગ તરંગ જેવો હોવો જોઈએ. જે તરંગ પ્રકૃતિ એટલે કણ છે તેનો માર્ગ તરંગ જેવો હોય તે એને સ્વીકારેલું નથી. એટલે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરશે તેનો માર્ગ તરંગિત હોય તે બોરના મોડેલમાં સ્વીકારેલ નથી. બીજું કે કક્ષાઓને પથ ગણવામાં આવેલી. ઇલેક્ટ્રોન એની પ્રથમ કક્ષામાં હોય, અહીં ઇલેક્ટ્રોન ઘૂમતો હોય તો એની કક્ષા કહેવાય, અને ધારો કે અહીંયા ઘૂમતો હોય તો એની બીજી કક્ષા ગણવામાં આવેલી. પણ આવી કક્ષાઓને નિશ્ચિત, કારણ કે નિશ્ચિત કક્ષા શબ્દ વાપરેલો, અને નિશ્ચિત ત્યારે જ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને ચોકસાઈથી માપી શકાય. એક જ સમયે ચોકસાઈથી માપી શકતા હોવા જોઈએ. તે હાઇઝનબર્ગે કીધેલું હતું. આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય જ નથી. એટલે કોઈ અતિ સૂક્ષ્મ કણ જે ગતિ કરતો હોય તો જે સમયે તેનું સ્થાન માપીએ તે જ સમયે તેનો વેગ ચોકસાઈથી માપી ના શકાય, અને જો તે માપી શકાય તો તેને નિશ્ચિત પથ કહી શકાય. આમ હાઇડ્રોજન પરમાણુ માટેનો બોરનો નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવ, દ્વૈત એટલે દ્વિસ્વભાવ, એટલે કણનો માર્ગ તરંગ જેવો, એટલે કણનો તરંગ સ્વભાવ ધ્યાનમાં લેતો નથી, અને હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધાભાસ દર્શાવે છે. અને બોરના નમૂનામાં રહેલી આ સહજ નબળાઈને કારણે બોરના નમૂનાને બીજા પરમાણુ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ પણ રહેતો નથી. કારણ કે હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ કોઈ પણ ગતિશીલ કણનું સ્થાન અને વેગ એકી સાથે માપી શકાય નહીં. અને જો કણનું સ્થાન અને વેગ એકી સાથે ચોકસાઈથી ન મળે તો એની નિશ્ચિત કક્ષાઓ ક્યાંથી કહી શકાય? એટલે બીજા પરમાણુ માટે લાગુ પાડવો યોગ્ય નથી. ખરેખર તો પરમાણુની રચનામાં ડોકિયું જરૂરી હતું. એટલે આ બોરના મોડેલમાં પણ કંઈક ખામી હતી જે દ્રવ્ય માટે તરંગ કણ ગુણધર્મ સમજાવે અને હાઇઝનબર્ગના અચોક્કસતાનો સિદ્ધાંત સાથે સુસંગત હોય એવા કોઈ નવા આધુનિક મોડેલની જરૂરિયાત ઊભી થઈ કે જે હાઇઝનબર્ગના સિદ્ધાંતના નિયમનું પાલન થતું હોવું જોઈએ. તો હવે એવું વિજ્ઞાન કે જ્યાં કણનો તરંગ અને કણ બંને સ્વભાવનો એકી સાથે અભ્યાસ કરવામાં આવે એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, ક્વોન્ટમ મિકેનિક્સ કહેવામાં આવે છે. હાઇઝનબર્ગ અને દ બ્રોગલીના સિદ્ધાંત પરથી ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આગમન સાથે આપણે આધુનિક પરમાણુ મોડેલ સમજાવી શક્યા છીએ. તો આપણે આધુનિક પરમાણુ મોડેલ તરફ જઈએ. હવે આપણે બોરના મોડેલમાં ખામી મર્યાદાઓ જોઈએ. એટલે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત થઈ. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો એટલે કે આધુનિક પરમાણુ મોડેલ, ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ એટમ, ન્યૂટનની ગતિના નિયમો આધારિત ચિરસમંત ક્લાસિકલ યાની કે જૂનવાણી યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક એટલે ન્યૂટનની ગતિના નિયમો આકાશમાં ઉડતું વિમાન,
કોઈ ઊંચાઈ પરથી પડતો પથ્થર, માણસ, હાથી, ગ્રહો વગેરે મોટા પદાર્થને જ લાગુ પડે, પણ છતાં બોરે ભૂલ એ કરેલી કે એને સૂક્ષ્મ કણ માટે પણ ન્યૂટનની ગતિના નિયમ લાગુ પાડી દીધા. સૂક્ષ્મદર્શીય કણ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુ, અણુ માટે નિષ્ફળ જાય. આનું કારણ ન્યૂટનની ગતિના નિયમ એટલે કે જૂનવાણી યંત્રશાસ્ત્ર એટલે કે ન્યૂટનની ગતિના નિયમની અંદર દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, ખાસ કરીને અપરમાણ્વીય કણ માટે અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણેલો છે. બોરેના મોડેલમાં ઇલેક્ટ્રોન નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ફરે, નિશ્ચિત અંતર, નિશ્ચિત વેગ આપેલો, જે શક્ય જ નથી. હાઇઝનબર્ગના સિદ્ધાંત અને ધ બ્રોગલી મુજબ આ કણ છે એનો માર્ગ તરંગ જેવો હોય છે અને એકી સાથે એકી સમયે સ્થાન કે વેગ મળે જ નહીં. એટલે આ કણ છે દ્રવ્ય છે, કણ એટલે દ્રવ્ય, અને તેનો માર્ગ તરંગિત હોય છે. તેને ધ્યાનમાં લીધેલું નહોતું. એટલે વિજ્ઞાનની શાખા જે દ્રવ્યની અદ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય. હવે આ પ્રશ્ન ક્યારેય થિયરીમાં પૂછાશે નહીં. હું કહું એટલે એમસીક્યુ યાદ રાખજો, અંડરલાઈન કરીશ. ઓનલી એમસીક્યુ જ લખવાના છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926 માં સ્વતંત્ર આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે વિકસિત કરેલું હતું. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ શ્રોડિંજરે આપેલું હતું અને આ માટે 1933 માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મેળવેલું હતું. હવે જે આપણે સમીકરણ શીખવા જાશું એ ખાલી સમીકરણ જ પૂછાશે આ ક્વેશ્ચનમાંથી. જેમાં ધ બ્રોગલીનો સમજી લેવાનો પ્રશ્ન પણ લખવાનો નથી અને કોઈ થિયરી સ્વરૂપે યાદ રાખવાનો નથી. એનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ સમીકરણમાં ધ બ્રોગલીના દ્રવ્ય તરંગનો સમાવેશ થાય અને ખૂબ જ જટિલ છે અને એનો ઉકેલ મેળવવા માટે ઉચ્ચતર ગણિત શાસ્ત્રની જરૂર પડે, જે આપણે તમારે ક્યાંય પણ 11-12 સાયન્સ કે કોલેજમાં પણ આવું ગણિત જટિલ આવતું નથી. એટલે સમીકરણ ક્યાંથી આવ્યું એની સાબિતી નહીં પૂછાય, સમીકરણનો ઉકેલ કઈ રીતે મળે એ પણ નહીં પૂછાય. ખાલી શ્રોડિંજરનું સમીકરણ પૂછાઈ શકે, જે આપણે જોઈએ. પરમાણુ કે અણુ જેવી પ્રણાલી જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી. એટલે કે પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન હોય અને જ્યાં સુધી બહારથી ઉર્જા મેળવે નહીં ત્યાં સુધી આ પરમાણુની ઉર્જા બદલાતી નથી. આ માટેનું શ્રોડિંજર સમીકરણ અને આપણે હેમિલ્ટનિયન કહેશું. H ઉપર સ્ક્રોલ ગાણિતિક કારક છે જેને હેમિલ્ટનિયન કારક અને હેમિલ્ટનિયન કારક વાંચવામાં આવે છે. કારક હેમિલ્ટનિયન કારક E ઉર્જા માટે છે, psi એ તરંગ વિધેય છે. એટલે કે પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, પ્રોબેબિલિટીઝ છે. એટલે જ આગળ કહી દીધું આમાં ખૂબ જ ઊંચા ગણિતની જરૂર પડે. એટલે માત્ર સમીકરણ પૂછાય, બીજું કાંઈ નહીં પૂછાય. H કારક psi equal to E into psi. E એટલે ઉર્જા, H ગાણિતિક કારક છે. શ્રોડિંજરના પ્રણાલી એટલે કે પરમાણુની કુલ ઉર્જા માટેના પદ માટે આ કારકની રચનાની માહિતી આપેલી હતી. એટલે ઉર્જા માટેનો એક કારક છે. અહીં psi સરખાવો. આજે હેમિલ્ટનિયન કારક છે એ ઉર્જા સાથે સંબંધિત છે. પ્રણાલી એટલે જેનો અભ્યાસ કરતા એને પ્રણાલી કહેવાય. તો પરમાણુની કુલ ઉર્જા બધા અપરમાણ્વીય કણ, કેન્દ્ર, ઇલેક્ટ્રોન એટલે પરમાણુમાં રહેલું કેન્દ્ર, પછી ઇલેક્ટ્રોન, એની ગતિ ઉર્જા,
કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત અપાકર્ષણ વિભવને ધ્યાનમાં લીધા હતા. બધી જ બાબતને ડીપમાં ધ્યાનમાં રાખી અને સમીકરણ આપેલું હતું. એટલે ઇલેક્ટ્રોનને પોતાની ગતિ ઉર્જા હોય છે, કેન્દ્રની આસપાસ ફરતો હોય ત્યારે સ્થિતિ ઉર્જા હોય, કેન્દ્ર ધનભારિત છે, ઇલેક્ટ્રોન ઋણભારિત છે, એના વચ્ચે આકર્ષણ હોય છે, વ્યક્તિગત આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચે વ્યક્તિગત રીતે અપાકર્ષણ વગેરે. એટલે જ્યાં અપાકર્ષણ થતું હશે એને પણ ધ્યાનમાં લીધા. આ સમીકરણનો ઉકેલ કઈ રીતે લાવવો એ આપણા કોર્સમાં નથી. તે ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે પરમાણુની ઉર્જા વિશે માહિતી આપે છે આ સમીકરણ, અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એને તરંગ વિધેય કહેવાય. અને પીએસઆઈ એમાં પી સાયલેન્ટ છે એટલે સાઈ વંચાય છે, અને સંજ્ઞા સાઈ વંચાય તરંગ વિધેય છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. એટલે માત્ર આ પ્રશ્નમાંથી શ્રોડિંજરનું સમીકરણ, બીજું કાંઈ નહીં. હવે આપણી બુકમાં નથી, એક વધારાનું સમીકરણ તમને સમજાવું. આનું સાદુરૂપ આપતા આવું સમીકરણ મળે છે. હવે તમને સમજાવું શું છે. આ x અક્ષ છે, આ y અક્ષ અને z અક્ષ. ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ છે. ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા આવેલો છે, તો x અક્ષની સાપેક્ષમાં એનું સ્થાન એટલે આની સંભાવના છે અને વિકલન કહેવાય. એટલે x અક્ષની સાપેક્ષમાં વિકલન એટલે d psi upon dx અને ડેરિવેશન યાની કે વિકલન કહેવાય. અને બે વખત અવિકલન તો એટલે x અક્ષની સાપેક્ષમાં સંભાવનાનું બે વખત વિકલન એ ત્યાં y અક્ષની સાપેક્ષમાં તરંગ વિધેય y અક્ષની સાપેક્ષ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એનું દ્વિતીય બે વખત વિકલન એટલે z અક્ષની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું વિકલન પ્લસ 8 અચળ પાય અચળ m એટલે ઇલેક્ટ્રોનનું દળ, h અચળાંક છે, e આ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે. આ v વેગ નથી, આ v છે એ પરમાણુની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. અને psi એ તરંગ વિધેય ઇક્વલ ટુ 0 થાય. હવે જૂની બુકમાં આ સમીકરણ હતું, એટલે અમુક રેફરન્સ બુકમાં આવે તો તમને આવડી જાય એટલે મેં શીખવાડ્યું. આપણી આ નવી બુકમાં આ છે એટલે શ્રોડિંજર સમીકરણ 1 અને 2 યાદ રાખવાના છે. અને psi ખબર પડી ગઈ. psi એ તરંગ વિધેય એટલે ઇલેક્ટ્રોન જ્યાં ગતિ કરતો હોય એનો માર્ગ તરંગિત હોય તો એનો જે ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે એને psi વડે દર્શાવાય. અને E આ સમીકરણ પરથી E પરમાણુની ઉર્જાની માહિતી આપે અને psi એટલે લખ્યું E અને psi બધું યાદ રાખવાનું. શ્રોડિંજરના સમીકરણ પરથી ઉર્જા વિશે માહિતી મળે અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વિશે માહિતી આપે છે. d છે ડેરિવેશન છે d સ્ક્વેર psi upon dx સ્ક્વેર. ડેરિવેશન એટલે કે વિકલન, d psi upon dx એટલે x અક્ષની સાપેક્ષ એકવાર વિકલન. આ d સ્ક્વેર psi upon dx સ્ક્વેર એટલે x અક્ષની સાપેક્ષ બે વાર વિકલન. એ ગણિતની અંદર આવશે, બરાબર. જેને ગણિત ન હોય એની જરૂર નથી. d psi upon dx ખાલી વિકલન યાદ રાખવાનું છે. આ શ્રોડિંજરનું સમીકરણ પૂછાશે. આ પ્રશ્નમાંથી બીજું કાંઈ પૂછાવાનું નથી. જ્યારે શ્રોડિંજરનું સમીકરણ એટલે આપણે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજરનું સમીકરણ એટલે બોરના હાઇડ્રોજન મોડેલમાં ખામી હતી એટલે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજરનું તરંગ સમીકરણ લાગુ પાડીએ. જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાય ત્યારેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે,
એટલે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન હોય છે. એટલે શ્રોડિંજરના સમીકરણનો ઉકેલ લાવવાથી તેના અનુરૂપ દરેક ઉર્જા સ્તર એટલે કે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર, જેને આપણે કક્ષા કીધું હતું, શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે, તેને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય સાર એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય, જેને 3 ક્વોન્ટમ આંક વડે રજૂ કરવામાં આવ્યા. ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર એટલે શું? જ્યારે ઇલેક્ટ્રોન એક પોતે ક્વોન્ટમ છે, પ્રકાશના કણનું શોષણ કરે એટલે ઉત્તેજિત થાય અને બીજી કક્ષામાં જાય છે, એને ક્વોન્ટીકૃત ઉર્જા કહેવાય. ક્વોન્ટમ દ્વારા શોષાયેલી ઉર્જા અને ઉપરથી પાછો આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે ક્વોન્ટમ દ્વારા સૂક્ષ્મ કણ દ્વારા ઉર્જાનું શોષણ થાય, ઉત્તેજિત થાય, ઉત્સર્જન થાય, પાછો આવે તો એને અનુરૂપ આવું આજી છે અહીંયા ઇલેક્ટ્રોન હોય તો એનું તરંગ વિધેય દ્વારા ઇલેક્ટ્રોનની સંભાવના મળે અને ઊંચા ઉર્જા સ્તરમાં જાય ત્યારે એની સંભાવનાઓ આપે છે. એનાથી ત્રીજા ઉર્જા સ્તરમાં જાય એટલે ક્વોન્ટીકૃત ઉર્જા કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ થઈ ને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ થાય, ક્વોન્ટીકૃત ઉર્જા, અને ઉપરથી નીચે આવે ત્યારે ઉત્સર્જન થાય. તેના આધારે ઇલેક્ટ્રોન તરંગ વિધેય પર તેના ઉર્જા સ્તરની માહિતી આપે છે. આ માટે 3 અંક યુઝ થાય છે. એક મુખ્ય ક્વોન્ટમ અંક એટલે શ્રોડિંજરના સમીકરણના ઉકેલ માટે મુખ્ય ક્વોન્ટમ અંક, સૂક્ષ્મ કણને દર્શાવતો અંક એટલે મુખ્ય ક્વોન્ટમ અંક, પછી ગૌણ ક્વોન્ટમ અંક સ્મોલ l અને ચુંબકીય ક્વોન્ટમ અંક ml. એના વિશે ટૂંક નોંધ આપણે આગળના લેક્ચરમાં આવી જશે, એટલે ડિટેલમાં આવડી જશે. એના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા છે. હવે અને શ્રોડિંજરના સમીકરણથી આપણે એનો ઉકેલ નથી લાવી શકીએ કારણ કે એના માટે ખૂબ જ અઘરા ગણિતની જરૂર પડે, પણ શ્રોડિંજરે એ સમીકરણના ઉકેલ દ્વારા જે બોર અમુક બાબત સ્પષ્ટ નહોતા કરી શક્યા ત્યાં સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે અનુરૂપ તરંગ વિધેય એટલે કે સાર, ઇલેક્ટ્રોન ધારો કે પહેલી કક્ષામાં છે તો એને અનુરૂપ તરંગ વિધેય એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના થઈ. ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. તરંગ વિધેય ગાણિતિક વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામ ઉપર આધાર રાખે છે. એટલે આપણે શ્રોડિંજરના સમીકરણમાં જે ઉકેલ મેળવીએ છીએ એ ખરેખર મેં જે બીજું સમીકરણ લખ્યું હતું તે યામાક્ષ પદ્ધતિ, x અક્ષની સાપેક્ષમાં d2ψ/dx2, y અક્ષની સાપેક્ષ અને z અક્ષની સાપેક્ષ યામ ઉપર આધાર રાખે છે. પણ સાઈને જેમ કોઈ ટ્રેન પાટા ઉપર જતી હોય તો એનો પાટો છે એક વાસ્તવિક હોય છે એટલે એને ભૌતિક કહી શકાય. ટ્રેનના પાટા છે તો ટ્રેન પસાર થાય તો એ પાટાનો માર્ગ છે, તો પાટા આપણે જોઈ શકીએ છીએ એ વાસ્તવિક છે એટલે ભૌતિક અર્થ છે પાટાનો. પણ ઇલેક્ટ્રોન જ્યારે ઘૂમતો હોય એનો માર્ગ તરંગિત છે તો એનો માર્ગની પાટા હોતા નથી એટલે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની એક માત્ર સંભાવના છે. એટલે રિયલ કે વાસ્તવિક પાટાની જેમ હોતું નથી, પણ ઇલેક્ટ્રોન અહીંથી પસાર થશે એક માત્ર સંભાવના છે. એટલે એને કોઈ ભૌતિક એટલે જે વસ્તુ રિયલમાં જોઈ શકાય, જાણી શકાય,
વજન હોય, દળ હોય એ. આ ઇલેક્ટ્રોનનો માર્ગ છે એમાં તો કોઈ પાટા હોતા નથી, એકમાત્ર કલ્પના છે, માટે એનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય, He+ માં એક હોય, તો હાઇડ્રોજન જેવા Li+2 માં એક ઇલેક્ટ્રોન હોય, બેરિલિયમ+3 માં એક ઇલેક્ટ્રોન હોય. એટલે હાઇડ્રોજન જેવા કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, તો એના તરંગ વિધેયને પરમાણુય કક્ષક કહે છે. પર્ટિક્યુલર કે ઇલેક્ટ્રોન છે અહીંયા આવેલો છે એ સાઈ ઉપરથી ખબર પડે. સાઈ એટલે તરંગ વિધેય, મતલબ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા કાંક રહેલી છે, એને એની પરમાણુય કક્ષક કહેવાય. આ ઇલેક્ટ્રોન અહીંયા મળી આવવાની સંભાવના છે, તો એ સંભાવનાને તેની પરમાણુય કક્ષક કહે છે. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ એટલે કે ઘટક કણ, મતલબ કે પરમાણુ, આયન વગેરે, એને લગતા આવા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય. એટલે જે પરમાણુમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય તો એને એક ઇલેક્ટ્રોન વાળી પદ્ધતિ સિસ્ટમ કહેવામાં આવે છે. પાછું એકવાર કહું, આ પ્રશ્ન યાદ રાખવાનો નથી, ચિંતા નહીં કરતા, ઓનલી શ્રોડિંજર સમીકરણ પછી સાઈના અર્થ એ વગેરે યાદ રાખવાનું રહેશે. કન્ટિન્યુ કરીએ. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે આપણે જોયું સાઈ બતાવે છે. સાઈ એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ઇલેક્ટ્રોન અહીંયા હોવો જોઈએ એનો પથ દર્શાવે છે. પરંતુ મહત્તમ સંભાવના એટલે 90% કે તેથી વધુ સંભાવના મેળવવી હોય તો સાઈ સ્ક્વેર, કારણ કે સાઈ છે એનો કોઈ ભૌતિક અર્થ નથી. ઇલેક્ટ્રોનની સંભાવના 0 પણ હોઈ શકે, સંભાવના પ્લસ પણ હોઈ શકે, ને ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીં સંભાવના પ્લસ, અહીંયા 0, અહીંયા માઇનસ હોઈ શકે. જેમ કે ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીં સંભાવના પ્લસ, અહીંયા 0 સંભાવના, ઘણીવાર નેગેટિવ હોય છે. એટલે માનાંકનો સ્ક્વેર કરવાથી ધન સંભાવના મળે. ઇલેક્ટ્રોન હોવાની 90% કે તેથી વધુ સંભાવના મળે છે. જેમ કે એક આખું ચિત્ર કહીએ તો આ એક પટ્ટો છે, ધારો કે સાઈ છે, તેમાં એક્ઝેક્ટ ઇલેક્ટ્રોનની સંભાવના અહીંયા છે, તો એ સાઈ સ્ક્વેર ઉપરથી જાણી શકાય છે. બસ આટલું યાદ રાખજો. સાઈ એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, પણ એ સંભાવના જ્યારે 90 થી 95% લેવી હોય તો સાઈ સ્ક્વેર કરવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો સફળતાપૂર્વક, એટલે શ્રોડિંજરનું તરંગ સમીકરણ સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતને લાગુ પાડી શકાય છે. કારણ કે આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સ હતું અને નીલ્સ બોરે જે ભૂલો કરેલી હતી એ બધી જ એમાં સુધારવામાં આવેલી હતી. બધી જ બાબતો જેમાં બોર નમૂનામાં આધારે ન સમજાવી શકાયેલ બાબતનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે આધુનિક મોડેલ આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સને આધારે ખૂબ જ યોગ્ય છે. પણ શ્રોડિંજરનું સમીકરણ બહુ ઇલેક્ટ્રોન, બહુ એટલે 2 કે 2 કરતાં વધારે પરમાણુને, જેમ કે હિલિયમ લઈને એમાં 2 પરમાણુ હોય, અહીંયા 2 એ બંને ઇલેક્ટ્રોનની સંભાવનાઓ મળે છે. તો એનું ચિત્ર એનો સ્ક્રીન ઉપર વર્ણપટ મેળવવામાં આવે એ ખૂબ જ જટિલ અને મુશ્કેલી સર્જે છે. એટલે શ્રોડિંજર સમીકરણ હાઇડ્રોજન માટે તો પરફેક્ટ સમજાવી શકાય, પણ એક કરતાં વધુ ઇલેક્ટ્રોન માટે સમજવા જઈએ તો જટિલતા આવી જાય છે, મુશ્કેલી થાય છે. બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકતો નથી.
એટલે એક્ઝેક્ટ 100% સાચા તારણ નથી મળતા, પણ 90 થી 95% જેટલા સાચા તારણ આપી શકાય. 100% સાચા પરિણામ હોતા નથી. આ નિરાકરણ આશરા પડતી પદ્ધતિ એટલે કે રાઉન્ડ ઓફ વેલ્યુ લઈને લાવી શકાય છે. આના માટે આધુનિક કોમ્પ્યુટરની મદદ લેવી પડે, એટલે આપણે આ સળિત સમીકરણને બોર્ડ ઉપર સમજાવી ના શકાય. આધુનિક કોમ્પ્યુટરની ગણતરીઓ દર્શાવે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષક અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજનની કક્ષકોથી કોઈ મૂળ રીતે અલગ પડતી નથી. એટલે કે હાઇડ્રોજનમાં જે ઇલેક્ટ્રોન હોય તો ધારો કે પ્રથમ કક્ષામાં હશે, ઉત્તેજિત થાય તો બીજી કક્ષામાં જાય. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વધારે ઉર્જા મેળવે એટલે કાંતિકૃત ઉર્જા મેળવે તો ઉપર જાય, ગુમાવે તો નીચે આવે. તો હવે રેડિકલ જેવી પરમાણુય કક્ષક મળે એવી જ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા, તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય એવી રેડિકલ કક્ષકો મળે છે. હાઇડ્રોજન કે જે એક જ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયન માટે લાગુ પડે તો એ કક્ષકની એટલે કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ અંક એટલે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન આવેલો હોય તો એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો એનો મુખ્ય ક્વોન્ટમ અંક n ઉપર આધાર રાખે. જો એ ઉત્તેજિત થઈને બીજી કક્ષામાં જાય એટલે અહીંયા ઉર્જા વધી જાય. એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ અંક n એટલે કક્ષાનો ક્રમ, મુખ્ય ક્વોન્ટમ અંક n એટલે કક્ષાના ક્રમ ઉપર આધાર રાખે. એટલે પહેલી કક્ષામાં ઉર્જા ઓછી, બીજામાં વધારે, ત્રીજામાં એનાથી વધારે હોય છે. આના વિશે ડિટેલમાં આગળ આવી જશે. હવે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ હોય જેમ કે હિલિયમ, તેમાં 2 ઇલેક્ટ્રોન છે. લિથિયમ હોય તેમાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. તો જ્યારે 1, 2 કે 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એ માત્ર મુખ્ય ક્વોન્ટમ અંક n નહીં પણ એનું કોણીય વેગમાન ક્વોન્ટમ અંક l એ બેયના સરવાળા ઉપર આધાર રાખશે. આ બાબત પણ અત્યારે MCQ તરીકે યાદ રાખજો, એનો આગળ આપણે ઉપયોગ થશે. ડિટેલમાં પ્રશ્ન આપેલો છે. કોણીય વેગમાન ક્વોન્ટમ અંકનો આખો પ્રશ્ન આવશે, મુખ્ય ક્વોન્ટમ અંકનો પ્રશ્ન આવશે. એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવા 3 ક્વોન્ટમ અંક શ્રોડિંજરના સમીકરણમાંથી મળે છે. મુખ્ય ક્વોન્ટમ અંક,